સુકલતીર્થમાં સરકારી જમીન પરનું વર્ષ 2008માં દબાણ દૂર કર્યા બાદ પુનઃ દબાણ કરાયું તેમજ વિસ્તારવામાં આવ્યું, જે અંગે જવાબદાર તંત્રને અસંખ્યવાર રજૂઆતો કરવા છતાં માત્ર ને માત્ર કાગળિયા ઉપર દબાણ દૂર કરવાની વાહિયાત કામગીરીને અને કાગળિયા યુદ્ધથી પ્રજાજનોમાં તંત્રની કામગીરી સામે પ્રશ્ન સર્જાઈ રહ્યો છે। ભરૂચ તાલુકાના સુકલતીર્થ ગામે સરકારી જમીનમાં જ્યાં ખેડૂતોના ખેતરના વરસાદી પાણીનો નિકાલ તેમજ ગામના વરસાદી પાણીનો નિકાલ થઈને નજીકના નાથે તળાવમાં સંગ્રહ થાય છે, તે સરકારી જમીનમાં કેટલાય વર્ષોથી ધાર્મિક દબાણ કરવામાં આવેલ, જેની આસપાસના ખેડૂતો દ્વારા દૂર કરવા માટે જવાબદાર સરકારી કચેરીઓમાં અરજી કરેલ હતી। તે અનુસંધાને જિલ્લા ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં અવારનવાર રજૂઆત કરતા આખરે વર્ષ 2008માં સદરહુ દબાણ તાલુકા વિકાસ અધિકારીના માર્ગદર્શન હેઠળ પોલીસ પ્રોટેક્શન હેઠળ દૂર કરી દેવાયા, પણ ત્યારબાદ સમયાંતરે તે જગ્યામાં ધાર્મિક દબાણ પુનઃસ્થાપિત કરી તેને ધીમે ધીમે વિસ્તારવામાં આવી રહ્યું છે। આ બાબતે દબાણ દૂર કરવા માટે ગામના જાગૃત નાગરિક હિતેશ પટેલે પુનઃસ્થાપિત કરવામાં આવતું દબાણ બાબતે જિલ્લા ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં અરજી નંબર 31/18 વર્ષ 2008માં રજૂઆત કરી હતી। તે અંતર્ગત જિલ્લા કલેક્ટરે હુકમ આદેશ કર્યો કે આ અગાઉ સને 2008માં આ જગ્યા ઉપર થયેલ દબાણ દૂર કરવામાં આવેલ હતું, જેથી હવે દબાણ નક્કી કરવાનું રહેતું નથી, જેથી ટીડીઓને આ જગ્યા ઉપર થયેલ દબાણ તાકીદે દૂર કરાવવું અને હવે પછી આ જગ્યા ઉપર દબાણ ફરીથી ન થાય તેની ખાતરી કરવા જણાવ્યું હતું। આ અંગેની કાર્યવાહી સત્વરે કરી અરજદારને અત્રેની જાણ હેઠળ જવાબ આપવા જણાવ્યું। ઉપરોક્ત આદેશને પણ ને 7 વર્ષ વીતી ગયા છતાં દબાણ અને તે પુનઃસ્થાપિત કરેલું દબાણ આજે 2025 પૂર્ણ થવાને આરે છે, તેમ છતાં બિનઅધિકૃત દબાણ દૂર કરવામાં આવ્યું નથી। આમ જિલ્લા કલેક્ટરના આદેશ હુકમની પણ આ કિસ્સામાં અવગણના કરાતી હોવાનું સ્પષ્ટ દેખાય છે। આશ્ચર્યની અને સરકારી ઉપલી કચેરીઓના અધિકારીઓને તંત્રને ગુમરાહ કરવાની બાબત તો એ છે કે વર્ષ 2008માં આ જ દબાણ તાલુકા વિકાસ અધિકારી તત્કાલીન ગ્રામ પંચાયતના સરપંચ તલાટીઓની હાજરીમાં પોલીસ પ્રોટેક્શન હેઠળ દૂર કરાયું હતું। તે જગ્યા ઉપર એ જ ઇસમો દ્વારા દબાણ ચાલુ રાખીને વિસ્તારવામાં આવેલ છે, તેમજ ગેરકાયદેસર વીજ જોડાણ પણ લેવામાં આવેલ છે। આમાં તંત્રની નિષ્ક્રિયતા કે પછી દબાણ કરનાર ઇસમની સક્રિયતા, આ બે વચ્ચે અરજદાર કે જેઓ સરકારી જમીન બચાવવાના અને સરકારી તંત્રને સહયોગ આપી રહ્યા છે તેને ખરેખર ન્યાય મળતો નથી, ત્યારે આ બાબતમાં કોની ઉપેક્ષા વૃત્તિ ગણાય તેવું અરજદાર જણાવી રહ્યા છે। ભરૂચ તાલુકા મામલતદાર ભરૂચ તરફથી પણ મહેસૂલ કાયદાની કલમ 61 હેઠળ ક્રમાંક દબાણ કલમ 61 નોટિસ દબાણ કેસ નંબર 2/2025 545 તારીખ 6/5/2025 પાઠવેલ નોટિસ પણ પાઠવવામાં આવેલ છે, તેમજ ગ્રામ પંચાયત સુકલતીર્થ તરફથી પણ અનેકવાર નોટિસ પણ આપવામાં આવેલ છે, તેમ છતાં દબાણ કરનાર ઇસમ ઉપર કોઈ અસર જણાતી નથી। તો વરસાદી પાણીને અવરોધરૂપ જગ્યા ઉપરનું ધાર્મિક દબાણ કે જે દૂર કરાયેલું અને ફરી પુનઃસ્થાપિત કરાયેલું દબાણ પંચાયત અધિનિયમની કલમ 105 અન્વયે કાર્યવાહી કરવાની રહે છે, જેમાં પ્રથમ દબાણ દૂર કર્યા બાદ તે દબાણ કરવાનું ચાલુ રાખે તો તેની સામે ગુનો સબબ 1 દિવસના લેખે રૂ.25 દંડ વસૂલવાની જોગવાઈ છે। તેમ છતાં પુનઃસ્થાપિત કરાયેલા દબાણ બાબતે તે વસૂલાત પણ નહીં કરવામાં આવતા દબાણ કરનાર ઇસમનું મનોબળ વધી રહ્યું છે। ઉપરાંત ગામમાં પણ સરકારી જમીન ઉપર અસંખ્ય દબાણો વધી રહ્યા હોવાનું જાણવા મળે છે। આમાં સુકલતીર્થમાં દબાણોની બાબતમાં સ્થાનિક તંત્ર અને ઉપલી કચેરીઓની ઉપેક્ષાવૃત્તિ જવાબદાર છે, જેને જ્યાં સરકારી જગ્યા મળી ત્યાં દબાણ કરી દેવાની હિંમત પણ વધી રહી છે અને ભાડે આપીને ભાડું વસૂલવાનો પણ ધીકતો ધંધો પણ વકરી રહ્યો છે। ત્યારે અરજદારનું કહેવું છે કે ગ્રામ પંચાયત કે સરકારી તંત્રને બિનઅધિકૃત દબાણોથી શું આવક મળે। અત્રે ઉલ્લેખનીય છે કે ગામમાં જેનું સપનું આવ્યું ત્યાં સરકારી જગ્યામાં ધાર્મિક દબાણો ઊભા કરી દેવાય છે, ત્યારે રિલિજિયસ એન્ક્રોચમેન્ટ અંતર્ગત નામ સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન અને નિર્દેશનું પણ સુકલતીર્થમાં બારોબાર ઉલ્લંઘન થઈ રહ્યું છે અને જેને જ્યાં ફાવે ત્યાં મનસ્વી રીતે સરકારી જમીન ઉપર દબાણો કરવાની જાણે કે હોડ જામી હોય તેમ અનઅધિકૃત દબાણો વકરતા જાય છે। અત્રે ઉલ્લેખનીય છે કે ગામમાં જેને સપનું આવ્યું ત્યાં સરકારી જગ્યામાં ધાર્મિક દબાણો ઊભા કરી દેવાય છે, ત્યારે રિલિજિયસ એન્ક્રોચમેન્ટ અંતર્ગત નામ સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન અને નિર્દેશનું પણ સુકલતીર્થમાં બારોબાર ઉલ્લંઘન થઈ રહ્યું છે અને જેને જ્યાં ફાવે ત્યાં મનસ્વી રીતે સરકારી જમીન ઉપર દબાણો કરવાની જાણે કે હોડ જામી હોય તેમ અનધિકૃત દબાણો વકરતા જાય છે। સમગ્ર રાજ્યમાં રિલિજિયસ એન્ક્રોચમેન્ટ દૂર કરવામાં આવી રહ્યા છે, તો સુકલતીર્થમાં કેમ નિયમ લાગુ પડતો નથી તેવો પ્રશ્ન પણ ઉદ્ભવી રહ્યો છે। હવે જોવું રહ્યું કે આ અંગે જવાબદાર તંત્ર કોઈ કાર્યવાહી કરે છે કે કેમ।